સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા જશો. ને સવારમાં ઉઠીને મોટિવેશન કોઈ હે નહીં, મજૂરી છે કાઢી. હવે બપોરના ગરમી બહુ પડે છે એટલે અમે લોકો સવારમાં જ જે અમારો જે લીલો ચારો છે ગાયો ભેંસોનો એ જોઈ શકો તમે સવારમાં જ વાટી નાખીએ. કેમ કે ખરી બપોરના તો જે ગરમી પડે છે તોડી નાખીએ. બપોરના ખાલી નાખવાનું જ રહે. દૂધ ભરાવાનું જે બાકી છે, બીજી બધી લાઈવ અપડેટ તમને આપતા રહીશું. પહેલાં આપણું કામ પતાવી દઈએ, પછી જઈશું દૂધ ભરાવા, પછી જઈશું દુકાને. જે પ્રમાણે તમે લોકો વિચારો છો કે ગામડામાં શાંતિ છે, સુકૂન છે, બધું છે, પણ ગામડામાં મજૂરી બી છે. એ બધું ધ્યાનમાં રાખીને જ ગામડે રહેવા આવવું બધાને સૂચના જાહેર. મારી દોસ્ત પાડી લે બચ્ચે ને ખાવો પાડી રિયાઈ જઈએ યાર. લહડો ટાપે તો યાર ભેગું થાય એમ લાગતું નહીં. એટલે હવે આવું પડશે મોટું હથિયાર તો જ ભેગું થાય. લહડો ગાયો ભેંસોને બધો સૂકો ચારો નોખાઈ ગયો હે. વન સાઈડ યુદ્ધના ધોરણે, અને હંમેશા નાખ્યું હોય તો એને ભૂખ લાગ કરે. કેટલું ખાહે. હા હેડો. તમે વાતાવરણ તો જોઈ જ શકો છો. ઉનાળાનો દિવસ છે. હેડો લહડો 8 વાગી ગયા, દૂધ ભરાવતા આવી ગયા ને લેટ થઈ ગયું તો દૂધ નહીં લે. હેડો હવે વ્લોગિંગ ને દૂધ ને બધું એક સાથે નહીં થાય. ભરાયા પછી આપણે તમને મળીએ. શાકભાજી જોઈ શકો છો તમે, એકદમ મસ્ત. બધી બાજુ, એ બાજુ મરચાં છે, આ બાજુ ટમાટર છે, એ બાજુ બીજી ભલતી જ શાકભાજી છે. ઓહો શીટ, સુકાઈ ગયું હોય. ખબર નહીં હું જોર પડ્યું, પણ હવે થાય એવું થવાનું. ને કર આજો કમ્પ્લેટ એકદમ મસ્ત ઉગી ગયું હોય ને. હવે વિકાસની થોડીક દવા નાખવી પડશે અંદર, કે વિકાસ થાય એવું કોઈ લાગતું નહીં. ઓલું જે કાળા કલરનું તમને દેખાય છે ને, એ રૂએ નજર ના લાગે ને એના માટે નાખ્યું હોય. એવું બધું ગામડામાં તો હોય યાર. ગામડામાં એવું બધું હોય છે, નજર બજરનું ને એવું બધું વધારે હોય. આપણે બી મોનીએ, ઘરવાળા મોને, બધા મોને, દુનિયા મોને, બધું મોને. હલો ચા તૈયાર હે, ચા પીને નાવા જઈને હેડો નીકળી ગયા હે દુકાનની તરફ. થોડીક દવા લાવવાની છે, મરચાંની, વિકાસની ને બીજી બી. અને બીજું જે કામ છે આપણે આજે એક મોટર લેવાની છે નવી, કેમ કે થોડુંક પાણીનો ટંટો છે ઉનાળાનો પ્લોટમાં. એટલે પછી હવે લગ્ન સિઝન આવશે એટલે ગાડીઓને ઢગલા થશે ધોવાના ને બીજાને. એટલે શું આપણે કામ સારું મસ્ત હેડ્યું જાય. ને સવારના વાગ્યા એક્ઝેક્ટ 9. હવે વિપુલભાઈ પરિયાની રાહ જોશું આપણે. એ લોકો આવે એટલે બજારમાં જઈને પછી સીધા દુકાને. જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગઈ. અને અમે લોકો આ ફુવારાથી કરી છે. જો કે હવે તો પોણી જો હે મારો ભાઈ, એટલું બધું જોઈ શકો છો તમે. ને આ આપણી ગામમાં 3 દુકાન છે. આ 1, આ 2, અહીંયા બી 1 છે. બારી નથી, આમાં 3 દુકાન છે. આપણે આવી ગયા કિરણભાઈને ફોન લેવાનો થાય છે. આ ભાઈ છે આપણા દોસ્તાર જ એમ ગણો ને. કિરણભાઈને લેવાનો ફોન ને અમે બધા આવ્યા છે એક ફોન લેવા, 4 જણા. કયો છે ફોન? આ ફોન લેવાનો હોય. જો મોટોરોલાના પીસ આ ભાઈ રાખે છે, ધાનેરામાં આવે. જો તમે કોઈ ઇન્ટરેસ્ટેડ હો મોટોરોલામાં તો તમે આ દુકાને આવી શકો છો, બરોબર? શહેરમાં આવી ગઈ છે વોલ્ટ્રો. જોઈ નોખીએ. હમણાંથી ગરમીનો હાલ તો ખરાબ જ છે આપણો તો, પણ કરવું પડે. શું કરીએ, ગ્રાહકને થોડી ના પડે. લહડો ધોઈને તમને પછી મળીએ.
આપણા પાસે આવી ગઈ હેડ ખોલવા માટે ઓલ્ટો K10 ને આ આપણી બ્રેજાનું કોઈ લોબ કરવાનું નથી, એના ખાલી ડ્રમ કટ કરાવવાના છે અને પ્લેટ કટ કરાવવાની છે, એના માટે આવી છે. આ એક વારી આવી છે, એસીનો ટંટો છે થોડો. હાલ એવો છે બધો માહોલ. આપણે આવી ગયા છે ઘરે. 9 સાડા 9 વાગી ગયા છે. આજ થોડુંક દુકાને કોમ હતું, થોડુંક પર્સનલ કોમ બી હતું બજારમાં, અને આ ને તે મોટર બી લાવવાની હતી, એ લાવી દીધી છે. બીજું બી થોડુંક શાકભાજીમાં બી દવા લાવવાની હતી, એ લાવી દીધી છે. એના સિવાય બી દુનિયાભરના કામ હતા. એટલે આજ બજારમાં જઈને પાછા દુકાને આવ્યા. દુકાને થોડુંક કામ હતું, એમાં મોડું થઈ ગયું યાર. બરાબર, હેડો તાણી કાલ પાછા આપણે આ જ રીતે મળીશું. જોતા રહેજો જોલી બ્લોગ. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, ને કોમેન્ટ કરવાનું યાર રાખો તમે થોડું. લો હેડો તાણી.